વડોદરાના ભીમપુરા પાસે આવેલી કેનાલમાં ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું। મૂળ ખંભાતના વતની અને ગોત્રી હોસ્પિટલમાં ચામડીના વિભાગમાં ફાઇનલ યરમાં ફરજ બજાવતા ડોક્ટર દીડિયા દર્શનકુમાર પોતાના 2 મિત્રો સાથે ભીમપુરા કેનાલ પાસે ગયા હતા, જ્યાં અકસ્માતે કેનાલમાં ડૂબી જતા તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો। ઘટના અંગે મૃતક ડોક્ટરના પરિવારજનોને જાણ કરાતા તેઓ તુરંત ગોત્રી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના અશ્રુભીના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી, જ્યારે હોસ્પિટલના તબીબી આલમમાં પણ ભારે શોકની કાલીમા વ્યાપી ગઈ છે। ગોત્રી હોસ્પિટલમાં આજે સવારે 7:30ની આસપાસ हमारा एक स्टूडेंट जो स्किन में पीजी अभ्यास करता था पोस्ट ग्रेजुएशन एमनु शरीर लाववामां आव्युं। जाण एवी थई के भीमपुरा नजीक आवीने नर्मदा केनाल में डूबी जवाथी आ अकस्मात घट्यो छे अने एने अहींया लई आव्या हता। अहींया तात्कालिक विभाग में डॉक्टर्स एमरजेंसी मेडिसिन डिपार्टमेंट एनेस्थीसिया डिपार्टमेंटे मळीने एमने रिवाइव करवानो ट्राय कर्युं पर शक्य बन्युं नहीं અને પછી મૃત જાહેર કર્યું છે। અમને એમના સગાઓને આ જાણ કરતાં ખૂબ દુઃખ થયું અને આ અપ્રિય ઘટના જે બની છે, હવે આગળની કાર્યવાહી માટે જે પણ કાયદેસર થતું હોય પોસ્ટમોર્ટમને એ બધું કરીને મૃતદેહને એમના સગાને સોંપવામાં આવશે। હવે પોલીસ પોતાનું કામ કરી રહી છે। બીજા છોકરાઓથી જાણ થઈ કે આ એક એક્સિડેન્ટલ ડેથ જ થયું છે અને બીજી કોઈ ડિટેલ્સ આગળની ઇવેન્ટ્સનું જે પોલીસ ડિપાર્ટમેન્ટ પંચનામું કરીને કરશે એના ઉપરથી ખબર પડશે।